ગુજરાત હવે ધીરે ધીરે મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓ માટે દુષ્કર્મનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક દિવસ એવો બાકાત નથી હોતો જેમાં આપણે એવા સમાચાર સાંભળતા કે જોતા ના હોઈએ, કે એવા સમાચાર આપણને સાંભળવા ના મળતા હોય કે આ જિલ્લામાં દુષ્કર્મની ઘટના નથી બની. જેમાં આપણે સમાચાર પત્રો જ્યારે સવારના સમય દરમિયાન ખોલતા હોઈએ છીએ, ન્યૂઝ ચેનલ ચાલુ કરતા હોઈએ છીએ, ત્યારે આપણને કોઈ ને કોઈ એવા સમાચાર સાંભળવા મળતા હોય છે કે ભાઈ આ જિલ્લામાંથી આ બાળકી સાથે જે છે તે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તે પછી અમરેલી જિલ્લો હોય, સુરત જિલ્લો હોય કે દાહોદ જિલ્લો હોય, દરેક જિલ્લામાં જે છે તે સતત દુષ્કર્મની ઘટનાઓ ઘટતી જ હોય છે. અને સૌથી વધુ જો વાત કરવામાં આવે તો બાળકીઓ, જે નાની 5-10 વર્ષની 12 વર્ષની બાળકીઓ જે છે તે સતત દુષ્કર્મનો ભોગ બની રહી છે. અને હવે તો ઉત્તર ગુજરાતનું ઊંઝા જિલ્લા પણ બાકી નથી, તેમાં પણ જે છે તે નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે. નમસ્કાર, લાઈવ 24 ગુજરાતની સાથે હું છું મેક્ષુ ઠક્કર. જેમાં જો સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ઊંઝામાં 5 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બની છે, જેમાં તેને પેડો આપવાની લાલચ આપીને બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જેમાં રોશનલાલ ખત્રી નામના શખ્સે બાળકીને પોતાની સાથે લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે, જેમાં બાળકીના ગુપ્તાંગના ભાગે ક્યાંક ઈજા પણ પહોંચી છે. અને રોશનલાલ ખત્રી નામના શખ્સે બાળકીના ગુપ્તાંગમાં આંગળીથી ઈજાઓ પણ પહોંચાડી છે. આ સમગ્ર બનાવ જે છે તે હાલમાં પ્રકાશમાં આવ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં જબરજસ્ત રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અને સ્વાભાવિક છે કે રોષ જોવા મળે, કારણ કે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે માત્ર એક દુષ્કર્મની ઘટના તો હોય જ છે, અને દરેક સમાચાર પત્રોમાં, દરેક ન્યૂઝ ચેનલમાં એક દુષ્કર્મની ઘટના પ્રકાશિત થતી આપણને જોવા મળતી હોય છે, જેમાં એક એવો દિવસ બાકાત નથી હોતો કે આપણને દુષ્કર્મની ઘટના ન સાંભળવા મળતી હોય. અને સૌથી વધુ બાળકીઓ તેનો ભોગ બનતી હોય છે. ખરેખર જે ભાજપના નેતાઓ જે છે તે સત્તા પક્ષના નેતાઓ જાહેર કાર્યક્રમોમાં મોટી મોટી વાતો કરતા હોય છે, મોટા મોટા નિવેદનો આપતા હોય છે કે અમે તો મહિલા સુરક્ષા માટે આ કરી દીધું, અમે તો મહિલા સુરક્ષા માટે તે કરી દીધું. અરે તમારી તાકાત હોય તો તમે જાહેરમાં તે જેટલા પણ દુષ્કર્મના આરોપીઓ છે તેમનો વરઘોડો કેમ નથી નીકાળતા, તેમનો વરઘોડો કેમ નથી નીકાળવામાં આવતો? જ્યારે કોઈ આરોપી નાની મોટી ચોરી કરી દે છે, જ્યારે કોઈ પણ નાની મોટી ઘટના ઘટતી હોય છે, નાની મોટી ચોરી બનતી હોય છે, તે સમય દરમિયાન તમે તે આરોપીઓના સરા જાહેર વરઘોડા કાઢતા હો છો, તો પછી આ જેને નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની છે, જેને દુષ્કર્મ આચર્યું છે, તે આરોપીઓનો વરઘોડો કેમ નથી નીકળતો, તે ખૂબ જ મોટો પ્રશ્ન હાલમાં બની ગયો છે. એટલે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આવી ઘટનાઓ પર ખાસ નજર કરવી જોઈએ. જ્યારે પણ કોઈ પણ સરકારી જાહેર કાર્યક્રમ હોય છે ત્યારે તેઓ સતત સ્ટેજ ઉપર જઈને ફાંકા ફોજદારી કરતા હોય છે કે અમે તો અમારા આ સત્તા પક્ષના શાસનમાં તો અમે કાયદો અને વ્યવસ્થા બનાવી દીધા છે, જેનું પાલન સતત થઈ રહ્યું છે, અને અમે જે આરોપીઓ છે તેના સારા જાહેર વરઘોડા પણ નીકાળીએ છીએ. તો આ જેટલા પણ દુષ્કર્મના આરોપીઓ છે તેમનો વરઘોડો કેમ નથી નીકળતો, તે ખૂબ જ મોટો પ્રશ્ન બની ગયો છે. અને બીજી બાજુ ખરેખર 21મી સદીમાં પણ લોકોએ પોતાની વિચારસરણી બદલવી પડશે. હા, શાસક પક્ષ તો કામ કરવાનું છે અને પોલીસ તંત્ર પણ કામ કરવાનું છે, તેને ક્યાંક ને ક્યાંક સજા પણ ફટકારશે. પરંતુ જો 21મી સદીમાં લોકો જ નહીં સુધરે, પ્રજાની વિચારસરણી જ નહીં સુધરે, મહિલાઓ અને નાની બાળકી પાસેથી, તો સતત આ દુષ્કર્મની ઘટનાઓ બનતી જ રહેવાની છે. આ દુષ્કર્મની ઘટનાઓ પર પૂર્ણ વિરામ ક્યારે નહીં લાગે. એટલે પહેલા તો ખરેખર જે છે તે શાસક પક્ષના નેતાઓએ તેના જે કાયદા અને વ્યવસ્થા છે તેમજ કડક સજા આરોપીઓને કરવી પડશે, તો જ જે છે તે આ દુષ્કર્મની ઘટનાઓ અટકશે. અને બીજી બાજુ ખરેખર લોકોએ પોતાની વિચારસરણી બદલવી પડશે, કારણ કે આવી નાની ફૂલ જેવી બાળકીઓ ઉપર દુષ્કર્મ આચરવું એક અત્યંત ખરાબ ઘટના કહી શકાય, ખરાબ કૃત્ય કહી શકાય, જે કહી શકાય કે માફીને લાયક પણ નથી. અને સૌથી મહત્વની વાત તો એ છે કે જે નાની નાની બાળકીઓ ઉપર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે, ત્યારે એ ભવિષ્યમાં એ બાળકીને જ્યારે એ તેનામાં કોઈ સમજણ આવશે, જ્યારે તે મેચ્યોર થશે, ત્યારે
તેના મનમાં એક એવા વિચારો આવશે, તેના ફ્યુચર ઉપર, તેના ભવિષ્ય ઉપર કેટલી ખરાબ અસરો પડશે કે શું મારી સાથે, હું જ્યારે 5 વર્ષની હતી, 10 વર્ષની હતી ત્યારે મારી સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું હતું. એટલે કે સૌથી મોટી વસ્તુ તો, મહત્વની વસ્તુ તો એ છે કે તેના ભવિષ્ય ઉપર કેટલી ખરાબ અસર પડી શકે, તેઓ પોતાના ભવિષ્યમાં આગળ પણ ન વધી શકે અને તેને ક્યાંક ને ક્યાંક માનસિક બીમારીનો ભોગ પણ બનવો પડે. એટલે કે ઘણી બધી ઘટનાઓ આની સાથે જોડાયેલી છે. એટલે ખરેખર પહેલા તો શાસક પક્ષે આ દુષ્કર્મની જેટલી પણ ઘટનાઓ ઘટતી હોય છે તાત્કાલિક ધોરણે તેના ઉપર કાર્યવાહી કરવી જરૂરી છે. અને બીજી બાજુ ખરેખર આપણી જે સમાજ છે, આપણી સોસાયટી છે, તેમણે મહિલાઓ માટે વિચારસરણી બદલવાની ખૂબ જ જરૂર છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો Live 24 ન્યૂઝ ગુજરાત.